સ્ત્રીઓમાં પણ મોટાભાગની મજૂર વર્ગની હતી. માનસિક શ્રમ કરીને દીર્ઘ જીવન જીવનાર માત્ર 8% જ હતા. સાન ફ્રાન્સિસ્કોને 113 વર્ષનો વિલિયમ મેરી સૈનિક હતો. તેણે કહ્યું, યુદ્ધમાં મને કેટલી વાર ગોળીઓ વાગી, ગંભીર જખમ થયા, ઉપચાર માટે અસ્પતાલમાં રહેવું પડ્યું, ગંભીર ઓપરેશન થયા, પણ મરવાની તો શંકા પણ પેદા થઈ ન હતી. આવી સ્થિતિમાં પણ કદી આંસુ આવ્યા નથી અને સારું થતાં ઘેર જઈને શાનદાર જીવન જીવવાના જ વિચારો આવતા હતા. શ્રીમતી માર્ચુને કહ્યું કે તેને કુટુંબના અને પાડોશીના બાળકો પર વિશેષ પ્રેમ છે. હું તેમની સાથે હળીમળી ગઈ અને એટલી બધી તન્મય થઈ ગઈ કે મારું વૃદ્ધત્વ બાળપણ જેવા હર્ષોલ્લાસમાં વળવા લાગ્યું. દીર્ઘજીવીઓના વ્યવસાય પ્રમાણે વર્ગીકરણ કરવા લાગ્યું કે નોકરીને બદલે સ્વતંત્ર વ્યવસાય કરનારા વધારે લાંબુ જીવન જીવવા લાગ્યા. તેમને માલિકની ખુશામત કરવી કે ન પડતી કે તેને ઠપકાથી વ્યગ્ર થવું પડતું હતું. સ્વતંત્ર ધંધામાં આ લોકોને શારીરિક શ્રમ વધારે કરવો પડે, પરંતુ તેમના મન પર હીનતા અને ખિન્નતાનું દબાણ ન રહેતું હતું. કેટલીક વ્યક્તિઓ એવી હતી કે જે નોકરી કરતી હતી અને નોકરીના સમય દરમિયાન અસ્વસ્થ રહેતી હતી. તે જ નિવૃત્તિ પછી સ્વસ્થ રહેવા લાગ્યા તેમજ જણાયું છે. તેમના નિરોગીપણાનું કારણ જણાયું કે નિવૃત્તિ પછી તે પોતાની પસંદગી મુજબની દિનચર્યા વિતાવતા અને સ્વતંત્ર રીતે નવી યોજના બનાવવાની તક મળી. આ સર્વેક્ષણમાં એક બાબત સ્પષ્ટ રીતે ઉપસી આવી કે દીર્ઘ જીવન જીવવા માટે અલમસ્ત પ્રવૃત્તિ જરૂરી છે. એ વિના ગાઢ ઊંઘ આવતી નથી અને શાંતિપૂર્વક ઊંઘ ન લઈ શકે તેને લાંબુ જીવન કેવી રીતે મળે? આ પ્રમાણે જેમણે ખાવા અને પચાવ્યાની સંગતિ મેળવી તેમને નિરોગી રહેવા અવસર મળ્યો છે અને તે જ લાંબુ જીવી શક્યા છે. એક વૃદ્ધને પેટ સારું રહેવા વિશે કહ્યું, એ સાવ સરળ છે. ભૂખ કરતાં ઓછું ખાવાથી ન કોઈને કબજિયાત રહી શકે કે ન ડૉક્ટરને શરણે જવું પડે. આસ્થા પણ વ્યક્તિને દીર્ઘાયુષ્ય બનવાનો સમર્થ આધાર છે. હેકુ ફેકુ કહે છે કે મેં સાચા મનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખી અને માનું છું કે તે મુસીબતના સમયમાં સહાયતા કરે છે. એ આ વિશ્વાસ પર ભાવિ જીવન વિશે નિશ્ચિંતતાની સ્થિતિ પ્રાપ્ત કરી નિશ્ચિંત થયો. જેમ્સ હેનરી બ્રન્ટનું કહેવું છે કે તેણે ધાર્મિક વ્યક્તિ છે. તેણે વિશ્વાસની નહીં આચરણની દ્રષ્ટિથી ધર્મનું પાલન કર્યું. ધાર્મિક માન્યતાઓને તેણે પાપથી ખરડાવવાનો અવસર જ ન આપ્યો. આ લોકોના માનસિક સ્તરનું ઊંડાણથી વિશ્લેષણ કરતાં જણાયું કે તેમણે કોઈની સાથે છળ, વિશ્વાસઘાત કે નિષ્ઠુર વ્યવહાર કર્યો નથી. તેમણે સજ્જનતાની નીતિ અપનાવી અને ખુલ્લી કિતાબની માફક જીવ્યા, જેમાં દાબવા છુપાવવા જેવું કંઈ જ ન હતું. તેમણે કોઈનું બુરું ચાહ્યું ન હતું કે બુરું કર્યું ન હતું. પરિણામે 100 લોકો સાથેનો સંબંધ મૈત્રી અને સદ્ભાવપૂર્ણ રહ્યો. કોઈ વાર કંઈક છેડછાડ થઈ તો તે સહજમાં ભૂલાઈ ગઈ. અપ્રિય બનાવને મનમાંથી કાઢી નાખ્યો. નિરર્થક વાતોને સાંભળી ન કરી ભૂલાવી દીધી, જેથી મન પર તેની કોઈ ચિંતાજનક અસર ન પડે. આ 400માંથી એક પેટ્રિસે મુલાકાતમાં સુખદ સ્મૃતિઓને દીર્ઘ જીવનનું કારણ જણાવ્યું. તે પોતાની સુખદ સ્મૃતિઓને સૌ સંભળાવ્યા કરતો અને પોતે વૃદ્ધ થયો છે એવી ફરિયાદ કરી નથી. પોતાનો ભૂતકાળ શાનદાર રહ્યો તેનો તેને ગર્વ છે. આજથી કોઈ તકલીફથી સુખદ ભૂતકાળને શા માટે ધૂંધળો બનાવવો? હેનરી વોર્ડે જિંદગીભર આનંદ ભોગવ્યો છે. જીવનની દરેક ખાટીમીઠી ઘટનામાંથી કંઈક મેળવવા શીખવાનો પ્રયત્ન કર્યો છે. અનુકૂળતામાં આનંદ આવે તો પ્રતિકૂળતાનું શું? બંનેમાં રસ લેવાથી હું જીવનભર આનંદિત રહ્યો છું. બધાના અનુભવનું દોહન એ છે કે પોતાની વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ હતા. તે માનતા હતા કે બુઢાપો અને મૃત્યુ અનિવાર્ય છે, તો તેનાથી ડરવું શા માટે? આ 400 વ્યક્તિઓમાંથી બધા નિરોગી રહ્યા હતા એવું નથી. તેમણે વચ્ચે વચ્ચે બીમારી આવતી અને દવા લેવી પડતી, પણ તેમણે માનસિક બીમારીઓ કદી ત્રાસ આપ્યો નથી. લાંબા જીવનમાં માઠા બનાવો અને તે સ્વાભાવિક છે. કોઈ પોતાના સ્ત્રી બાળકોને દફનાવવા પડ્યા, કોઈને છૂટાછેડા લેવા પડ્યા અને કોઈના બાળકોને કૃતજ્ઞ નીવડ્યા, પણ આ બધાનો પોતાના મન પર કોઈ ઊંડો પ્રભાવ પડવા ન દીધો. એટલે કાં તો તે માનસિક રીતે પરિપક્વ હતા અથવા તેમની સંવેદના વિકસિત ન હતી, જેથી આ બનાવોની મન પર અસર ન પડે. તે દુઃખથી અપ્રભાવિત રહ્યા અને તૃપ્તિથી જીવનરસ પીતા રહ્યા. આશ્ચર્યની વાત છે કે પ્રાચીન કાળમાં 100 વર્ષથી વધુ આયુષ્ય હોવું સામાન્ય બાબત હતી. આવા ઉદાહરણ મર્યાદિત હતા એટલે અવિશ્વસનીય લાગે, પણ આવા દીર્ઘાયુષ્યને દેવી સામર્થ્ય મળ્યું માની સંતોષ લેવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે પ્રાકૃતિક જીવનચર્યા અપનાવીને કોઈ પણ વ્યક્તિ દીર્ઘ જીવનનો લાભ મેળવી શકે છે. સમયે સમયે વિરલ વ્યક્તિઓના ઉદાહરણ મળે છે જે શતાયુ પાર કરી ગયા હોય.